જી નમસ્કાર, હું ટીઆર જાદવ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, હમણાં જીએસઆરટીસી દ્વારા હેલ્પરની ભરતી જાહેર થઈ છે. આ હેલ્પરની ભરતીની તૈયારી માટે અમારી ચેનલમાં ફ્રી વિડીયો લેક્ચર સિરીઝ શરૂ કરવામાં આવી છે. તે માટે તમે મિત્રો અમારી ચેનલમાં પ્લેલિસ્ટમાં જઈને બધા વિડીયો જોઈ શકો છો, જે ટેકનિકલ અને નોન ટેકનિકલ બંને પ્રકારના. તો મિત્રો, અમારી ચેનલ સાથે તમે જોડાયેલા રહો. અમારી ચેનલમાં હેલ્પરના સિલેબસ પ્રમાણે તમામ વિડીયો લેક્ચર અપલોડ કરવામાં આવે છે, જે ડેલી બેઝ પર છે. તો મિત્રો, ડેલીના એક વિડીયો જોશો તો પણ ઘણો તમને ફાયદો થશે. ટીપી ટીપી સરોવર ભરાય એ રીતે થોડા વિડીયો જોશો, તમારે જ્ઞાનમાં વધારો થશે. મિત્રો, આ વિડીયોમાં વાત કરીશું હેલ્પર માટે ઉપયોગી એમસીક્યુ, ગુજરાતનો ઇતિહાસ આઈએમપી એમસીક્યુ ભાગ 7. અગાઉ 6 ભાગ અપલોડ કરેલા છે, તો તે જોઈ લેવા, જેથી ફાયદો થશે. તો ચાલો મિત્રો, સ્ટાર્ટ કરીએ. પ્રથમ નંબરનો પ્રશ્ન, સોલંકી વંશ પછી ગુજરાતના ઇતિહાસમાં કયો વંશ શરૂ થયો હતો? તો મિત્રો, સોલંકી વંશ પછી ગુજરાતના ઇતિહાસમાં વાઘેલા વંશ શરૂ થયો હતો. સોલંકી વંશનો અંત કોના સમયમાં આવ્યો હતો? કુમારપાળના સમયમાં, અજયપાળના સમયમાં, ભીમદેવ બીજાના સમયમાં, મૂળરાજ બીજાના સમયમાં. તો સોલંકી વંશનો અંત સિદ્ધરાજ સોલંકી પછી કુમારપાળના સમયમાં. સોલંકી વંશનો અંત કુમારપાળના સમયમાં આવ્યો હતો. એના પછી વાત કરીશું, સિદ્ધરાજ જયસિંહ પછી ગુજરાતની ગાદીએ કયા રાજાના હાથમાં આવી હતી? તો સિદ્ધરાજ જયસિંહ પછી ગુજરાતની ગાદી કુમારપાળના હાથમાં આવી હતી. નેક્સ્ટ, સિદ્ધરાજને અવંતીનાથ તરીકે કેમ ઓળખવામાં આવે છે? તેણે માળવા પર વિજય મેળવ્યો હતો. તેણે અવંતિકા નામની કુંવરી સાથે લગ્ન કર્યા હતા, તેથી તેણે સોમનાથનો યાત્રાવેળો માફ કર્યો હતો, તેથી તેણે સોરઠ પ્રદેશ જીત્યો હતો. તે માટે તો સિદ્ધરાજને અવંતીનાથ તરીકે એટલા માટે ઓળખવામાં આવે છે, તેણે માળવા પર વિજય મેળવ્યો હતો તેથી. મોહમ્મદ બેગડાએ સૌરાષ્ટ્રમાં કયું નગર વસાવ્યું? મહેમદાવાદ, જાફરાબાદ, મુસ્તફાબાદ, અહમદનગર. તો મોહમ્મદ બેગડાએ સૌરાષ્ટ્રમાં મુસ્તફાબાદ વસાવ્યું હતું. શંકરદાનજી દેવા કયા રાજકવિ હતા? ક્યાંના રાજકવિ હતા? લીંબડી, વઢવાણ, ભાવનગર, ભુજ. તો શંકરદાનજી દેવા એ લીંબડીના રાજકવિ હતા. નેક્સ્ટ, ગુજરાતની રાજમાતા મિનળદેવી કયા પ્રદેશની કુંવરી હતા? લંકાની લાડી હતા, કર્ણાટકના રાજાની કુંવરી હતી, કેરળની કન્યા હતી, મહારાષ્ટ્રની કુંવરી હતી. તો ગુજરાતની રાજમાતા મિનળદેવી જે કર્ણાટકના રાજાની કુંવરી હતી. એના પછી વાત કરીશું, સિદ્ધરાજનું પ્રથમ પરાક્રમ કયું હતું? તેણે જુનાગઢ પર વિજય મેળવ્યો હતો, તેણે બર્બરક પર વિજય પ્રાપ્ત કર્યો હતો, તેણે માળવા પર વિજય પ્રાપ્ત કર્યો હતો, તેણે સોરઠના રાજાને હરાવ્યો હતો. તો સિદ્ધરાજનું પ્રથમ જે પરાક્રમ હતું, તો તેમણે બર્બરક પર વિજય પ્રાપ્ત કર્યો હતો. નેક્સ્ટ, ઔરંગઝેબનો જન્મ ગુજરાતમાં કયા સ્થળે થયો હતો? અમદાવાદ, ખંભાત, દાહોદ, ગોધરા. તો ઔરંગઝેબનો જન્મ જે થયો હતો દાહોદમાં. એના પછી વાત કરીશું, મૈત્રક વંશના રાજવીઓનું પાટનગર કયું હતું? પાટણ, વલભી, રાવલપીડી, ખંભાત. તો મૈત્રક વંશના રાજવીઓનું પાટનગર હતું વલભી. એના પછી વાત કરીશું, અમદાવાદમાં સુરેન્દ્રનાથ બેનર્જીના અધ્યક્ષ પદે કોંગ્રેસનું અધિવેશન કઈ સાલમાં ભરાયું હતું? 1905, 1910, 1920, 1902. તો અમદાવાદમાં સુરેન્દ્રનાથ બેનર્જીના અધ્યક્ષ પદે કોંગ્રેસનું અધિવેશન 1902માં ભરાયું હતું. ગિરનાર પાસેનું સુદર્શન તળાવ કોણે બંધાવ્યું હતું? સમુદ્રગુપ્તે, સ્કંદગુપ્તે, પુષ્પગુપ્તે, અશોકે. તો તેનો સાચો જવાબ છે ગિરનાર પાસે સુદર્શન તળાવ પુષ્પગુપ્તે બંધાવેલું હતું. ગુજરાતમાં ગ્રંથાલય પ્રવૃત્તિના પ્રણેતા કોણ હતા અથવા તો કોણ છે? દરબાર ગોપાળદાસ, મોતીભાઈ અમીન, વિઠ્ઠલભાઈ પટેલ, ભાઈલાલ પટેલ. તો ગુજરાતમાં ગ્રંથાલય પ્રવૃત્તિના પ્રણેતા મોતીભાઈ અમીન. આ પ્રશ્ન પૂછાયેલો છે મિત્રો, ઘણી એક્ઝામમાં પૂછાયેલો છે. ગુજરાતમાં પ્રથમ સ્વતંત્ર રાષ્ટ્રકૂટ સત્તાનો સંસ્થાપક કોણ હતો? દંતીદુર્ગ, કૃષ્ણ પહેલો, ગોવિંદ પહેલો, ઇન્દ્ર. તો ગુજરાતમાં પ્રથમ સ્વતંત્ર રાષ્ટ્રકૃત
સત્તાનો સ્થાપક દંતી દુર્ગ. મોઢેરાનું વિખ્યાત સૂર્યમંદિર કોના શાસનકાળ દરમિયાન બંધાયું હતું? વનરાજ ચાવડાના સમયમાં, મુલતાજ સોલંકીના સમયમાં, ભીમદેવ સોલંકીના સમયમાં, સિદ્ધરાજ જયસિંહના સમયમાં? તો તેનો સાચો જવાબ છે ભીમદેવ સોલંકીના સમયમાં. નેક્સ્ટ, મોહમ્મદ બેગડાની રાજધાની કઈ હતી? વડનગર, જુનાગઢ, ચાંપાનેર કે ખંભાત? તો મોહમ્મદ બેગડાની રાજધાની ચાંપાનેર હતી. ગુજરાતની પ્રથમ સ્ત્રી રાજકર્તા કોણ હતી? ચાંદબીબી, રજિયા સુલતાન, મિનલદેવી, પદ્મિની? તો ગુજરાતની પ્રથમ સ્ત્રી રાજકર્તા મિનલદેવી હતા. જો ભારતની પ્રથમ સ્ત્રી રાજકર્તા પૂછે તો રજિયા સુલતાના. એના પછી વાત કરીશું, વસ્તુપાલ અને તેજપાલ જેવા વિખ્યાત મંત્રીઓ કયા રાજાના સમયમાં થઈ ગયા? વસ્તુપાલ અને તેજપાલ જેવા વિખ્યાત મંત્રીઓ કર્ણદેવ વાઘેલા, મૂળરાજ સોલંકી, સિદ્ધરાજ જયસિંહ? તો તેનો સાચો જવાબ છે વીર ધવલ વાઘેલાના સમયમાં થઈ ગયા. ગુજરાતના ઇતિહાસમાં ક્ષત્રપ, મિત્રો અહીં ક્ષત્રપ રાજા સૌથી વધુ લોકપ્રિય હતો. ગુજરાતના ઇતિહાસમાં કયો ક્ષત્રપ રાજા સૌથી વધુ લોકપ્રિય હતો? વિસલદેવ વાઘેલા, ભીમદેવ સોલંકી, કર્ણદેવ? તો ગુજરાતના ઇતિહાસમાં કયો ક્ષત્રપ રાજા સૌથી વધુ? તો રુદ્રદામા. એના પછી વાત કરીશું, કુમારપાળે કોની પ્રેરણાથી જૈન ધર્મ સ્વીકાર કર્યો હતો? હીર વિજયસુરી, ધર્મેન્દ્ર સુરી, હેમચંદ્રાચાર્ય, વસ્તુપાલ? તો કુમારપાળે હેમચંદ્રાચાર્યની પ્રેરણાથી જૈન ધર્મ સ્વીકાર્યો હતો. તો હેમચંદ્રાચાર્ય. ગુજરાતનો છેલ્લો હિન્દુ રાજા? વિસલદેવ વાઘેલા, મૂળરાજ સોલંકી, સિદ્ધરાજ જયસિંહ, કર્ણદેવ વાઘેલા? તો ગુજરાતનો છેલ્લો હિન્દુ રાજા કર્ણદેવ વાઘેલા. સહસ્ત્રલિંગ તળાવનું બાંધકામ કોણે કરાવ્યું હતું? મૂળરાજ સોલંકી, સિદ્ધરાજ જયસિંહ, કર્ણદેવ વાઘેલા, મિનલદેવી? તો સહસ્ત્રલિંગ તળાવનું બાંધકામ સિદ્ધરાજ સોલંકીએ અથવા તો સિદ્ધરાજ જયસિંહ. એના પછી નેક્સ્ટ પ્રશ્ન, ગુજરાતમાં બર્બરક, જીષ્ણુ કે અવંતીનાથ તરીકે કયો રાજા પ્રસિદ્ધ થયો હતો? મૂળરાજ સોલંકી, વનરાજ ચાવડા, સિદ્ધરાજ જયસિંહ, વિસલદેવ વાઘેલા? તો તેનો સાચો જવાબ છે ગુજરાતમાં બર્બરક, જીષ્ણુ કે અવંતીનાથ તરીકે સિદ્ધરાજ જયસિંહ અથવા તો સિદ્ધરાજ સોલંકી અથવા તો સિદ્ધરાજ જયસિંહ. ગાંધીજીએ પ્રથમ ખેડૂત આંદોલન ક્યાંથી શરૂ કર્યું હતું? ખેડા, અમદાવાદ, રાજકોટ, ચંપારણ? તો તેનો સાચો જવાબ છે ચંપારણ. ગાંધીજીએ પ્રથમ ખેડૂત આંદોલન ચંપારણથી શરૂ કર્યું હતું. મહાત્મા ગાંધીએ અસહકારનું આંદોલન કેમ પાછું ખેંચી લીધું? કાર્યકરો મળ્યા નહીં, ચોરાની ઘટના હતી, સરકારના ભયથી, અંગ્રેજો સામે સમાધાન થવાથી? તો મહાત્મા ગાંધીએ અસહકારનું આંદોલન ચોરાની ઘટનાથી. એના પછી વાત કરીશું, ગુજરાતમાં મુસ્લિમ સત્તા કોણે સ્થાપી હતી? અલબ ખાન, અસફલ્લા ખાન, નવાબુલ્લા ખાન, સલીમુલ્લાહ ખાન? તો ગુજરાતમાં મુસ્લિમ સત્તા અલબ ખાને સ્થાપી હતી. અકબરનો ગુજરાત પર વિજય કઈ સાલમાં થયો હતો? 1573, 1674, 1680, 1683? તો અકબરનો ગુજરાત પર વિજય 1573. એના પછી વાત કરીશું, લોથલ સંસ્કૃતિની શોધ સર્વપ્રથમ કઈ સાલમાં થઈ હતી? 1955, 1954, 1956, 1957? તો લોથલ સંસ્કૃતિની સૌપ્રથમ શોધ 1954માં થઈ હતી. કોણે કરી હતી? કોમેન્ટ બોક્સમાં જણાવજો. ધરાસણા સત્યાગ્રહની આગેવાની કોણે લીધી હતી? મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, સરોજિની નાયડુ, બાબા સાહેબ આંબેડકર? તો ધરાસણાની સત્યાગ્રહની આગેવાની સરોજિની નાયડુએ લીધી હતી. ગાંધીજીએ સૌપ્રથમ આશ્રમ ક્યાં સ્થાપ્યો હતો? નોઆખલી, સાબરમતી, વર્ધા, કોચરબ? તો ગાંધીજીએ સૌપ્રથમ આશ્રમ ક્યાં સ્થાપ્યો હતો? તો કોચરબ. એના પછી વાત કરીશું, બારડોલી સત્યાગ્રહ શા કારણે થયો હતો? મોસ્ટ આઈએમપી પ્રશ્ન વારે વારે પૂછાયેલો છે. જમીન પરની મહેસૂલ ઓછી કરવા, મીઠા પરનો કર ઓછો કરવા, મહાત્મા ગાંધીને જેલમાંથી છોડાવવા, વિદેશી કપડાની હોળી કરવા માટે? તો બારડોલી સત્યાગ્રહ જમીન પરની મહેસૂલ ઓછી કરવા માટે થયો હતો, ખેડૂતોએ કરેલો હતો. તો મિત્રો આ જે ગુજરાતનો ઇતિહાસ મોસ્ટ આઈએમપી પ્રશ્નો હતા જે આપણે ચર્ચા કરી. મિત્રો થોડો વાંચતો હતો પણ ઘણો ફાયદો થશે. જે વિડીયો આવે એ જોતા રહેજો જેથી તમને ઘણો ફાયદો થશે અને પરીક્ષા પણ ટૂંક સમયમાં આવી જશે. જે મેરિટ શાયદ
જે જાન્યુઆરી એન્ડિંગ અથવા તો ફેબ્રુઆરીના પહેલા વીકમાં આવી શકે એમ છે. તો મિત્રો મહેનત ચાલુ કરી દેજો, કેમ કે પેપર કોમન છે અને જે છે સિલેબસ થોડો વધારે છે, તો તમારે મહેનત થોડી વધારે કરવી પડશે. અને તમારે જે લેખિત પરીક્ષા OMRમાં તમારે ફરજિયાત 40% તો લાવવાના જ રહેશે. જો 40થી નીચે હશે તો તમે ફેલ ગણવામાં આવશે. તેથી મહેનત હાલથી જ શરૂઆત કરી દેજો, જેથી તમને ફાયદો થશે. મિત્રો થોડો વાંચતો તો પણ ઘણો ફાયદો થશે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.